નમસ્કાર. ચલો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા શાનદાર પ્રકરણની વાત કરીએ જેણે આ દેશનો નકશો જ નહીં પણ એનું નસીબ પણ બદલી નાખ્યું. આ કહાણી છે ભારતના પહેલા મહાન સામ્રાજ્યની, મૌર્ય વંશની. આ માત્ર રાજાઓ અને યુદ્ધોની વાત નથી, પણ આ એક એવા વિજય, એક વિશાળ સામ્રાજ્ય અને એક સમ્રાટના અભૂતપૂર્વ હૃદય પરિવર્તનની પણ ગાથા છે. તો ચાલો આપણે સાથે મળીને આ ઐતિહાસિક સફર પર નીકળીએ અને જાણીએ કે કેવી રીતે એક સામાન્ય યુવક ભારતના સૌથી શક્તિશાળી સામ્રાજ્યનો સર્જક બન્યો. આ સફર શરૂ કરતા પહેલા જરા આ ચિત્ર પર નજર નાખો. આ છે અશોકનો સિંહસ્તંભ. આ માત્ર એક કલાકૃતિ નથી, જાણો છો? આ જ આપણા આજના ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. આ એક એવું શક્તિશાળી પ્રતીક છે જે આપણને સીધા જ મૌર્ય યુગ સાથે જોડે છે અને એ બતાવે છે કે આ સામ્રાજ્યનો વારસો આજે પણ કેટલો જીવંત અને ધબકતો છે. તો આ આખી વાતમાં આપણે શું શું જોવાના છીએ? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે જોઈશું કે આટલા મોટા સામ્રાજ્યનો પાયો કેવી રીતે નંખાયો. પછી વાત કરીશું ચંદ્રગુપ્ત મૌર્ય અને એમના ગુરુ ચાણક્યની. ત્યાર પછી આવશે સમ્રાટ અશોક, જેમના જીવનમાં એક યુદ્ધે એવો વળાંક આણ્યો કે એમણે શસ્ત્રો જ છોડી દીધા. આપણે એ પણ સમજીશું કે એમનું ધમ્મનું શાસન શું હતું અને આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કઈ રીતે હતું. અને છેલ્લે મૌર્ય સામ્રાજ્ય આપણને વારસામાં શું આપી ગયું એના પર નજર કરીશું. કોઈ પણ ઇતિહાસને જાણવા માટે એના સ્ત્રોત એટલે કે એની માહિતી આપણને ક્યાંથી મળી એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આપણને મૌર્ય યુગ વિશે આટલી બધી ચોક્કસ જાણકારી મળે છે ક્યાંથી? ચાલો એના પર એક નજર કરીએ. આપણી પાસે મુખ્યત્વે 4 મજબૂત આધાર છે. એક તો છે ચાણક્યનું અર્થશાસ્ત્ર, જે આપણને એ સમયની રાજનીતિ અને શાસન વ્યવસ્થા વિશે ઊંડાણપૂર્વક સમજાવે છે. બીજું ગ્રીક રાજદૂત મેગસ્થનીઝની ઇન્ડિકા, જે એ સમયના સમાજની ઝલક આપે છે. મુદ્રા રાક્ષસ ભલે એક નાટક હોય, પણ એમાંથી ચંદ્રગુપ્તના ઉદય પાછળની રાજનીતિનો સરસ ખ્યાલ આવે છે. અને હા, સૌથી મહત્વપૂર્ણ, અશોકના શિલાલેખો. એ તો જાણે કે સમ્રાટ પોતે જ પથ્થરો પર પોતાની ડાયરી લખીને આપણી સાથે વાત કરી રહ્યા હોય એવું લાગે છે. હવે વાત કરીએ એ મહાન શાસકની, જેણે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો. એ હતા ચંદ્રગુપ્ત મૌર્ય, એક એવા યુવાન જેમણે પોતાની હિંમત અને ચાણક્યની બુદ્ધિના જોરે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. ચંદ્રગુપ્તની કહાણી કોઈ ફિલ્મથી ઓછી નથી. ઈસવીસન પૂર્વે 321માં ચાણક્યના માર્ગદર્શન હેઠળ એમણે શક્તિશાળી ધનનંદને હરાવ્યો. આ માત્ર એક રાજા પર વિજય નહોતો, એ એક અત્યાચારી શાસનનો અંત અને એક નવા યુગની શરૂઆત હતી. પછી ઈસવીસન પૂર્વે 305માં એમણે સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને હરાવ્યો, જેણે આખા વિશ્વને ભારતીય શક્તિનો પરિચય કરાવ્યો અને સામ્રાજ્યની સરહદો છેક હિન્દુકુશ પર્વતમાળા સુધી પહોંચી ગઈ. જરા આ નકશા પર એક નજર તો કરો. ખરેખર અદ્ભુત છે નહીં? ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં બંગાળ સુધી અને ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કર્ણાટક સુધી ફેલાયેલું હતું. ઇતિહાસમાં પહેલીવાર ભારતીય ઉપખંડનો આટલો મોટો હિસ્સો એક શાસન હેઠળ આવ્યો હતો. આને કહેવાય સાચા અર્થમાં રાજકીય એકીકરણ. ચંદ્રગુપ્ત પછી ગાદી સંભાળી એમના પુત્ર બિંદુસારે. બિંદુસારે માત્ર પિતા પાસેથી મળેલા આ વિશાળ સામ્રાજ્યને જાળવી જ નહીં રાખ્યું, પણ દક્ષિણના કેટલાક નવા પ્રદેશો જીતીને એનો વિસ્તાર પણ કર્યો. એમણે પિતા દ્વારા સ્થાપિત મજબૂત વહીવટી તંત્રને વધુ સુદૃઢ બનાવ્યું, જેણે આવનારા શાસક એટલે કે અશોક માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યું. અને હવે આપણે પહોંચ્યા છીએ મૌર્ય વંશના એ શાસક પાસે જેમનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલું છે, સમ્રાટ અશોક. એક એવા સમ્રાટ જેમણે વિજયની ટોચ પણ જોઈ અને વિનાશનો ઊંડો પશ્ચાતાપ પણ અનુભવ્યો. એમના જીવનની નિર્ણાયક ઘટના હતી કલિંગનું યુદ્ધ. જીત તો મળી, પણ એ જીતની કિંમત શું હતી? કહેવાય છે કે આ યુદ્ધમાં 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.5 લાખથી વધુ લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. દયાનદીનું પાણી સૈનિકોના લોહીથી લાલચોળ થઈ ગયું હતું. આ ભયાનક દૃશ્યે વિજેતા સમ્રાટના મનને અંદરથી હચમચાવી નાખ્યું. આ યુદ્ધની ભયાનકતાનો અંદાજ અશોકના પોતાના શબ્દો પરથી જ લગાવી શકાય છે.
એમણે પોતાના શિલાલેખમાં કોતરાવ્યું કે આ યુદ્ધમાં થયેલી હિંસા જોઈને એમને પારાવાર દુઃખ અને પસ્તાવો થયો. એમને લાગ્યું કે આ જીત નથી, બસ આ જ એક ક્ષણ હતી જેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની. કલિંગના યુદ્ધના એ વિનાશે અશોકને સંપૂર્ણપણે બદલી નાખ્યા. આ ક્ષણથી સમ્રાટ અશોક ચંડાળ અશોકમાંથી ધર્માશોક બની ગયા. એમણે તલવાર કાયમ માટે મ્યાન કરી દીધી અને લોકોના દિલ જીતવાનો નવો રસ્તો અપનાવ્યો. આ બદલાવને સમજવો બહુ જ જરૂરી છે. અશોકે દિગ્વિજયની નીતિ એટલે કે શસ્ત્રોથી ભૌગોલિક જીત મેળવવાની નીતિ છોડી દીધી અને એની જગ્યાએ અપનાવી ધમ્મવિજયની નીતિ એટલે કે ધર્મ, પ્રેમ અને કરુણાથી લોકોના હૃદય જીતવા. આ માત્ર એક નાનો ફેરફાર નહોતો, આ તો શાસન કરવાની આખી વિચારધારા જ બદલાઈ ગઈ હતી. કદાચ દુનિયાના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે કોઈ આટલા શક્તિશાળી સમ્રાટે યુદ્ધનો માર્ગ કાયમ માટે છોડી દીધો હોય. તો આ અશોકનો ધમ્મ હતો શું? કોઈ નવો ધર્મ? ના, બિલકુલ નહીં. એ તો બધા ધર્મોના સારા સિદ્ધાંતોનો એક સંગ્રહ હતો, જેનો હેતુ એક નૈતિક અને સહિષ્ણુ સમાજ બનાવવાનો હતો. આ કેટલી સરળ પણ ઊંડી વાતો છે, જે તેમને પથ્થરો પર કોતરાવીને સામ્રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડી, જેથી સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. અશોકના આ પ્રયાસોને કારણે જ બૌદ્ધ ધર્મ ભારતની સરહદો ઓળંગીને દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યો. એમણે સિરિયા, ઇજિપ્ત, ગ્રીસ અને શ્રીલંકા જેવા દૂર દૂરના દેશોમાં પોતાના દૂત મોકલ્યા. આ માત્ર ધર્મનો પ્રચાર નહોતો, પણ શાંતિ અને કરુણાના ભારતીય સંદેશનો વૈશ્વિક પ્રસાર હતો. જો એક મહાન સામ્રાજ્ય માત્ર યુદ્ધો જીતીને જ નથી બનતું, એને ચલાવવા માટે એકદમ મજબૂત અને કાર્યક્ષમ વહીવટી તંત્ર પણ જોઈએ. અને મૌર્ય વહીવટ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. ચાલો જોઈએ કે આ વિશાળ સિસ્ટમ કેવી રીતે કામ કરતી હતી. મૌર્ય વહીવટ એકદમ સુવ્યવસ્થિત હતો. આપણે આજે જેમ જુદા જુદા મંત્રાલયો જોઈએ છીએ, બસ કંઈક એવું જ હતું. દરેક કામ માટે અલગ વિભાગ અને એના માટે એક અધિકારી. અર્થશાસ્ત્ર મુજબ કુલ 18 વિભાગો હતા, જેમને તીર્થ કહેવાતા. અહીં કેટલાક મુખ્ય વિભાગો છે, જેમ કે કૃષિ માટે સીતાધ્યક્ષ અને વેપાર વાણિજ્ય માટે પણિયાધ્યક્ષ. આ બતાવે છે કે એમનું વહીવટી માળખું કેટલું વિકસિત અને વ્યવસ્થિત હતું. શાસનની સરળતા માટે આખા સામ્રાજ્યને પ્રાંતોમાં, પ્રાંતોને જિલ્લાઓમાં અને જિલ્લાઓને તાલુકા અને ગામડાઓમાં વહેંચવામાં આવ્યું હતું. આ એક પ્રકારની વિકેન્દ્રિત વ્યવસ્થા હતી, જેના કારણે દૂરના વિસ્તારોમાં પણ શાસન સરળતાથી પહોંચી શકતું હતું અને સ્થાનિક સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવી શકાતો હતો. ખરેખર એક કુશળ શાસન વ્યવસ્થાનું પ્રતીક છે આ. કોઈ પણ સામ્રાજ્ય કાયમ માટે નથી ટકતું, પણ એનો વારસો, એનો પ્રભાવ સદીઓ સુધી જીવંત રહે છે. તો ચાલો હવે જોઈએ કે મૌર્ય સામ્રાજ્યએ ભારતના ભવિષ્ય પર કેવી અમીઠ છાપ છોડી. અશોકના મૃત્યુ પછી ધીમે ધીમે કેન્દ્રીય સત્તા નબળી પડવા લાગી અને દૂરના પ્રાંતો સ્વતંત્ર થવા લાગ્યા. આંતરિક ઝઘડા અને નબળા ઉત્તરાધિકારીઓને કારણે જે સામ્રાજ્યને બનાવવામાં વર્ષો લાગ્યા હતા, તે ધીમે ધીમે વિખેરાઈ ગયું અને છેવટે ઈસવીસન પૂર્વે 185માં છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા સાથે આ મહાન સામ્રાજ્યનો અંત આવ્યો. પણ મૌર્ય સામ્રાજ્યનો વારસો અમૂલ્ય છે. એમણે ભારતને માત્ર રાજકીય રીતે જ એક ન કર્યું, પણ એક રાષ્ટ્ર હોવાની ભાવના પણ જગાડી. એમની વહીવટી પ્રણાલી એટલી મજબૂત હતી કે પછીના ઘણા સામ્રાજ્યોએ એને અનુસરી અને એમના કલા અને સ્થાપત્યના પ્રતીકો જેમ કે સિંહસ્તંભ આજે પણ આપણને ગૌરવની અનુભૂતિ કરાવે છે અને આપણા ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. તો છેલ્લે એક સવાલ જે વિચારમાં જેવો છે. અશોકની ગાથા આપણને શીખવે છે કે સાચી શક્તિ શસ્ત્રોમાં નથી હોતી, પણ કરુણા અને ધર્મમાં હોય છે. શું હૃદય પરિવર્તનથી સ્થાપિત થયેલો શાંતિનો વારસો તલવારના જોરે મેળવેલા વિજયના વારસા કરતાં વધુ શક્તિશાળી અને લાંબા સમય સુધી ટકી રહેનારું નથી? આ પ્રશ્ન પર જરૂર વિચારજો.